નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર આપણે 8મો લેસન ચાલી રહ્યો છે એની અંદર પાછું આજે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા શા માટે છે? શું બનાવવાની ક્ષમતા? સંકીર્ણ સંયોજન કોણ બનાવે? પ્રથમ શ્રેણીના સંક્રાંતિ ધાતુ તત્વો સંકીર્ણ સંયોજન બનાવે છે. તો એ શા માટે બનાવે છે? એવી તો એમાં શું ખાસિયત છે કે જેથી કરીને સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા સંકીર્ણ સંયોજનો બનાવે? હવે સંકીર્ણ સંયોજન એટલે શું હોય છે? બેઝિકલી આપણે એક ખ્યાલ થોડો લઈ લઈએ કે ધાતુ આયન કેન્દ્રસ્થ હોય. સંક્રાંત ધાતુ આયન દાખલા તરીકે +2 છે આ, ઓકે. એની જે આ કક્ષકો બધી છે 1 2 3 4 5 6 આ બધી કક્ષકો છે. એ એસ અને પી આપણે સંકરણ 9મા પાઠની અંદર ખબર છે સંકીર્ણ સંયોજન બને એમાં આ ખાલી કક્ષકમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કોણ દાન કરે? લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે એક પ્રકારનો સવર્ગ સહસંયોજક બંધ બને. આ આખા કોમ્પ્લેક્સને આપણે સંકીર્ણ સંયોજન કહીએ છીએ. આ વસ્તુ ઓલરેડી આપણે ખબર છે, ઓકે. તો એવી તે વસ્તુ આની અંદર શું ખાસ છે? આ એટલે કોણ? આપણે શું ભણી રહ્યા છીએ તો કે સંક્રાંતિ ધાતુ તત્વની પ્રથમ શ્રેણી. તો પ્રથમ શ્રેણીનું આ તત્વ એ પછી ટિટેનિયમ પણ હોય, એફી પણ હોય, સીઓ પણ હોય, નિકલ હોય, કોઈ પણ હોય. એવી રીતે આની અંદર શું ખાસિયત છે કે જેથી કરીને સંકીર્ણ સંયોજનો બનાવે છે? તો પહેલી વસ્તુ તો એ કે એમાં ડી કક્ષક ખાલી છે. કેમ ખાલી? સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય ક્યારે બેટા? ક્યારે કહેવાય? જો ડી કક્ષક ખાલી હોય, અપૂર્ણ ભરાયેલી હોય તો સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય. એ તો આપણને ખબર છે. બીજું, એને લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોનને પોતે આકર્ષી શકે છે. કેમ આકર્ષી શકે? કારણ કે એનો કેન્દ્રીય વીજભાર એટલે જેનું કેન્દ્ર હોય ને પરમાણુનું કેન્દ્ર એની અંદર 21 પ્રોટોનથી તો સ્ટાર્ટ થાય છે. ખબર છે ને? સ્કેન્ડિયમથી ઝિંક સુધી થાય તો 21 થી 30 એનો પરમાણુ ક્રમાંક છે. તો 21 22 23 24 પછી કેન્દ્રીય વીજભાર એના કદની સાપેક્ષે ખૂબ જ વધારે હોવાને કારણે લિગેન્ડમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતે સ્વીકારે છે. એટલે લિગેન્ડ લુઈસ બેઝ થાય કારણ કે દાન કરે અને આ સ્વીકારે એટલે લુઈસ એસિડ થાય. એટલે એક ખાસિયત તો એ કે એની પાસે ખાલી ડી કક્ષક લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોનને સ્વીકારવા માટે ખાલી ડી કક્ષક છે. પહેલી વસ્તુ આ. બીજું, એનો કેન્દ્રીય વીજભાર ખૂબ જ પ્રભાવી છે અને કદ નાનું છે. જો સમજો, આટલું બધું મોટું કદ હોય અને અંદર આધાર કે 25 પ્રોટોન છે તો આની ઇફેક્ટ ત્યાં સુધી કેટલી થાય એની એક કલ્પના કરો. બીજું, આટલું નાનું કદ છે અને એના કેન્દ્રમાં 25 પ્રોટોન છે તો એની ઇફેક્ટ કેન્દ્રના ધન વીજભારની એટલે કેન્દ્રીય અસર કેટલી જબરજસ્ત ઋણભારને ખેંચવાની થાય? વધારે થાય કે નહીં? તેથી સિમ્પલ વસ્તુ કહું છું કે એક આટલો પરમાણુ છે એના કેન્દ્રની અંદર 25 પ્રોટોન છે અને આટલો પરમાણુ છે એના કેન્દ્રની અંદર 25 પ્રોટોન છે. તો આ કેન્દ્રીય વીજભાર બાહ્યતમ કક્ષકના આવનાર ઇલેક્ટ્રોનને ખેંચવાની આની તીવ્રતા કેટલી હોય અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો આની તીવ્રતા કેટલી હોય? તો આની વધારે હોય કે નહીં? તેથી કરીને કદ નાનું. શું ખાસિયત? શું? કદ નાનું, ડી કક્ષકો ખાલી અને કેન્દ્રીય વીજભાર વધારે પ્રભાવી. તેને કારણે સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. ક્લિયર? શું વસ્તુ? 3 યાદ રાખી. કઈ? એક તો એની પાસે ડી કક્ષક ખાલી છે. લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોનને સમાવવા માટે ડી કક્ષક ખાલી છે. પછી એનું કદ કેવું છે? નાનું છે. કદ નાનું હોવાને કારણે કેન્દ્રીય વીજભાર વધારે. કેન્દ્રીય વીજભાર વધારે હોવાને કારણે લિગેન્ડના ઇલેક્ટ્રોનને સહેલાઈથી પોતાના તરફ આકર્ષે. આમ આ બધા કારણોને કારણે સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. ક્લિયર? ઓકે. ચાલો, એક ટોપિક પછી હવે નવું ટોપિક બીજું લઈએ. ઉદ્દીપકીય ગુણધર્મો. સંક્રાંતિ ધાતુ તત્વો અને તેના સંયોજનો સારામાં સારા ઉદ્દીપક તરીકે વર્તી શકે. એવું સર? ઉદ્દીપક તરીકે વર્તી શકે એવું કોઈ ઉદાહરણ ખરું સર તમારી પાસે? હા છે.
હેબર કાકા યાદ કરો શું કરે, નાઇટ્રોજન ને હાઇડ્રોજન ભેગો કર્યો ત્યારે એની અંદર ઉદ્દીપક તરીકે શું વાપર્યું? Fe એટલે લોખંડનો પાવડર. મોલિબ્લેડમ એમાં તમે નાખો છો એ તો શું છે? ઉદ્દીપકીય પ્રવર્ધક છે. એમ કે દાખલા તરીકે N2+3H2 આ ગેસિયસ છે, આ ગેસિયસ છે. આમાં ટ્વાઇસ Na3 એટલે કે એમોનિયા ગેસિયસ સ્વરૂપે વાપરાય છે. આને તમે શું વાપરો છો? ઉદ્દીપક તરીકે લોખંડનો પાવડર. એમાં તમે મોલિબ્લેડમ નાખો છો એ તો શું છે? ઉદ્દીપકનો પ્રવર્ધક છે. ઉદ્દીપકની ક્રિયાને વધારો કરે એને કહેવાય ઉદ્દીપક પ્રવર્ધક, અને ઉદ્દીપકની ક્રિયામાં ઘટાડો કરે તેને કહેવાય ઉદ્દીપકીય ઝેર અથવા ઉદ્દીપકીય વિષ. એ ટોપિક બેઝિકલી આપણે અહીંયા આવ્યું છે એટલે હું સાથે લઉં છું. આપણે તો મેઇન વસ્તુ શું જોવાની છે કે સંક્રાંતિ ધાતુ તત્વ Fe આ પ્રક્રિયામાં શું રોલ હતો, શું એનો રોલ છે? તો કે એનું ઉદ્દીપકીય ગુણ છે. તો સંક્રાંતિ ધાતુ ટોપિક શું છે? સંક્રાંતિ ધાતુ તત્વ અને તેના સંયોજનો સારામાં સારા ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. તો બીજું કોઈ ઉદાહરણ ખરું? સંપર્ક પદ્ધતિથી યાદ કરો. સંપર્ક પદ્ધતિ સલ્ફ્યુરિક એસિડની બનાવટ કરીએ છીએ. SO2નું ઓક્સિડેશન કરીને SO3માં રૂપાંતર કરી અને પછી ને પાણીમાં નાખી અને પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવીએ છીએ. આ બધાને આપણને ખબર છે કે સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડની બનાવટ થાય. એની અંદર વેનેડિયમનું સંયોજન V2O5 આ ઉદ્દીપક તરીકે વર્તે છે. આમાં વેનેડિયમ કોણ આવ્યો? સંક્રાંતિ ધાતુ તત્વ આવ્યો ને, એટલા માટે તો કહું છું ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુ તત્વો અને તેના સંયોજનો સારામાં સારા ઉદ્દીપકીય ગુણ ધરાવે છે. એમાંનું પહેલું દ્રષ્ટાંત કયું? તો કે હેબર વિધિથી જે એમોનિયા બનાવીએ છીએ એમાં Feનો પાવડર, લોખંડનો પાવડર એટલે Fe કોણ છે? સંક્રાંતિ ધાતુ તત્વ. એટલે સંક્રાંતિ ધાતુ અથવા તો તેના સંયોજન. બીજું હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોજિનેશન આલ્કીન છે, CH2 ડબલ બોન્ડ CH2. આનું તમારે હાઇડ્રોજિનેશન કરવું હોય તો H2 તમે નાખો. તો અહીં ઉદ્દીપક તરીકે યાદ કરો 11મા ધોરણમાં શું વાપરતા હતા? નિકલ છે અથવા તો પ્લેટિનમ છે અથવા તો પેલેડિયમ છે. હવે આ શું કરે? હાઇડ્રોજન એક અહીંયા જાય અને એક અહીંયા જાય તો આલ્કીનમાં આ દ્વિબંધ તૂટે, દ્વિબંધ તૂટે, આ દ્વિબંધ તૂટે, એક દ્વિબંધ તૂટે એટલે બે સંયોજકતા ખુલે. એટલે એક H અહીંયા જોડાશે, એક H અહીંયા જોડાશે એટલે થશે શું આપણું? CH3. આની અંદર કોણ અંદર કોણ ગયું? તો કે હાઇડ્રોજન. એનો મતલબ આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોજીનેશન. આ હાઇડ્રોજીનેશન પ્રક્રિયાનો વેગ વધારનાર કોણ? તો કે નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ. આ ત્રણે ત્રણ છે કોણ? સંક્રાંતિ ધાતુ તત્વ છે. ત્રણ દ્રષ્ટાંત થયા કે નહીં? શું કયા કયા? તો કે હેબર વિધિથી જ્યારે એમોનિયાની બનાવટ ત્યારે વાપર કરો ત્યારે Fe એ સંક્રાંતિ ધાતુ તત્વ છે અને ઉદ્દીપક તરીકે વર્તે છે. બીજું તત્વ તરીકે નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ એ પણ સંક્રાંતિ ધાતુ તત્વ છે. ક્યાં વપરાય છે? તો કે હાઇડ્રોકાર્બન આલ્કીન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ ત્યારે આ પ્રક્રિયાનો વેગ ઝડપી થાય અને આપણે આલ્કેન મળે. હાઇડ્રોજિનેશન પ્રક્રિયાને અંતે આલ્કેન મળે. શું મળે એ વસ્તુ કરતાં આપણે કોને વાપરીએ છીએ? ટોપિક શું છે? સંક્રાંતિ ધાતુ તત્વો અને તેના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. એ શું કરે? ઉદ્દીપક શું કરે? ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાને પાછો મળે. ઉદ્દીપક તો ખબર છે ને, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયામાં ભાગ ન લે. ભાગ ન લે એનો એટલે ભાગ લીધા વગર કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે? આપણે બધા જનરલી શું સમજીએ? પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને પ્રક્રિયાને પાછો મળે છે. ભાગ લે નહીં એનો મિનિંગ એવો છે કે પાછો મળી જાય છે. તો કરે શું? આ ઉદ્દીપક કરે શું? એ શું કરે? ઉદ્દીપકનું જે પૃષ્ઠ હોય ને, સપાટી હોય ને, એ સપાટી પર પ્રક્રિયકના અણુને પોતાના તરફ આકર્ષે. એને કારણે શું થાય? ત્યાં અણુ આવે. જેમ કે આ હેબર વિધિ તમે બનાવો છો, આ Feનો પાવડર છે, તો આ શું થશે? નાઇટ્રોજન Fe ઉપર આકર્ષિત થશે, આ હાઇડ્રોજન Fe ઉપર આકર્ષિત થશે. પરિણામે શું થાય? હાઇડ્રોજન અને હાઇડ્રોજનનો બંધ એની સાથે જોડાવાનો પ્રયત્ન કરે. આની પાસે શું છે? ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે ને એસ કક્ષકના પણ જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની સાથે બંધન કરે. કોણ? આ હાઇડ્રોજન અથવા તો નાઇટ્રોજન Fe એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વ છે એની અંદર
ખાલી જે કક્ષકમાં પડેલા વધારાના જે ઇલેક્ટ્રોન છે ડીની અંદર તો ખાલી કક્ષક હશે, બાકી ઇલેક્ટ્રોન પણ હશે ને, એની સાથે શું બંધન કરશે, એટલે આ બંધ કેવો બનશે, તમારો નિર્બળ બનશે. તો નાઇટ્રોજન પણ અહીં આવે અને હાઇડ્રોજન પણ અહીં આવે. સિમ્પલ, જેમ કે જો એક બોક્સ છે તમારી પાસે, બરાબર, એની અંદર તમે એફીનો પાવડર મૂકેલો છે, એક બાજુથી નાઇટ્રોજનનો પાઇપ નાખ્યો, એક બાજુથી હાઇડ્રોજનનો પાઇપ નાખ્યો, તો નાઇટ્રોજનના પરમાણુને અણુને પણ ખેંચે અને હાઇડ્રોજનના અણુને પણ ખેંચે અને ખેંચીને પોતાને કોમ્પ્લેક્સ બનાવે. કોમ્પ્લેક્સ બનાવે એટલે પેલા બંધ તૂટે, એચ વચ્ચેનો બંધ તૂટે, એન વચ્ચેનો બંધ તૂટે અને એચ અને NH અને NH જોડાઈ જાય અને એમોનિયા તમારો બહાર પડી જાય. એફી એવો ને એવો પડ્યો રહીએ. આમ રાસાયણિક પ્રક્રિયામાં તમે કદાચ જો અહીં એફી ન વાપર્યો હોત તો એ ધીમે 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 જોડાઈને એમોનિયા તો બનવાનો જ હતો, પણ આને શું કર્યું, એ પ્રક્રિયાના વેગને ઝડપી બનાવ્યો. એટલે આપણે અહીંયા ઉદ્દીપક શું કહીએ છીએ કે પ્રક્રિયાને અંતે નિપજ બને, પણ પ્રક્રિયાને અંતે તો શું કરે, પાછો મળે છે. રાસાયણિક દ્રષ્ટિએ શું કરે છે તો કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે. સક્રિય ઉર્જા એટલે ખબર છે કે નહીં, આવી રીતે આપણે આમ કરીને પ્રક્રિયા થતી હોય એની જગ્યાએ આ સક્રિયકરણ ઉર્જા છે, આપણે આ સક્રિયકરણ ઉર્જા, સોરી, અહીંથી આમ કરીએ. હવે ઉદ્દીપક વાપરો એટલે શું થાય, આવી રીતે આમ થાય. એનું કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આ એનું મૂલ્ય હતું એના કરતાં શું થયું, ઘટાડ્યું. એટલે ઉદ્દીપક શું કરે, સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો કરે. ફરીથી આની ક્રિયાવિધિ શું, ઉદ્દીપક પોતાના પૃષ્ઠ ઉપર, આ દાખલા લોખંડનો ટુકડો છે, પોતાના પૃષ્ઠ ઉપર પ્રક્રિયકને પોતાના તરફ આકર્ષે અને પૃષ્ઠ સાથે બંધન કરે. આ પૃષ્ઠ સાથે એટલે કે પોતાના પરમાણુ સાથે પ્રક્રિયકના પરમાણુ સાથે બંધન કરે. બંધન કરો એટલે આ એન અને એન વચ્ચેનો જે બંધ છે, એચ અને એચ વચ્ચેનો બંધ છે, આ કેવો બને, નિર્બળ બને અને પછી અહીંથી તૂટી જાય. આ તૂટી જાય, તૂટી જાય એટલે આ બે જોડાઈ જાય અને આ બે જોડાઈ જાય એટલે શું થાય, તમારો એમોનિયા બની ગયો. ખ્યાલ આવ્યો? હવે આવું એક દ્રષ્ટાંત જે આપણે આપેલું છે ને, એ દ્રષ્ટાંત હું તમને કહું. દાખલો કે આયોડાઇડ આયન અને પરસલ્ફેટ આયન, આયોડાઇડ આયન અને પરસલ્ફેટ આયનની આખી પ્રક્રિયા આપું છું. આયોડાઇડ આયન આ બે હું લઉં અને પરસલ્ફેટ એટલે S2O8-2, આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે. કોની કોની, આયોડાઇડ માઇનસ આયોડાઇડ, આ માઇનસ અને પરસલ્ફેટ આયન, આ બે વચ્ચે પ્રક્રિયા થાય અને આમાંથી આયોડીન છૂટો પડે અને ટ્વાઇસ SO4-2, કારણ કે SO4 બે છે, જો SO4 તો જ S2O8 થાય ને, એનું બે એટલે ટ્વાઇસ SO4-2 થયું. હવે આ પ્રક્રિયામાં Fe+3 ઉદ્દીપક તરીકે આપણે વાપરીએ છીએ. અને કઈ રીતે વપરાય જો બેઝિકલી ખબર પડશે ને બેટા. Fe+3 શું થાય, કરે પહેલા આની સાથે પ્રક્રિયા કરે. એમ કઈ રીતે કરે, જો આ ટ્વાઇસ Fe+3 બહુ ઇન્ટરેસ્ટેડ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ, જોજો, પ્લસ ટ્વાઇસ I- આ પ્રક્રિયા થાય. હવે આયોડીનનું રૂપાંતર I2માં થાય અને Fe+3 છે એ બંને Fe છે એ Fe+2માં રૂપાંતર થાય. પરિણામે થયું શું, જોજો, આયોડીનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, -1 છે. આની કેવી થાય, 0. એનો મતલબ કે I- રૂપાંતર ઓક્સિડેશન અવસ્થામાં વિચાર કરીએ તો માઇનસમાંથી 0 થાય છે. એનો મતલબ શું થયો, ઓક્સિડેશન આંકમાં વધારો, જેને કહેવાય ઓક્સિડેશન. આ ઓક્સિડેશન થયું. ઓકે, બીજું આ Fe+3માં આની ઓક્સિડેશન અવસ્થા કેટલી, +3 છે. શું બન્યું તો કે +2. એનો મતલબ કે +3માંથી શું બન્યું, +2. એનો અર્થ એવો શું થયો, આ રિડક્શન થયું. ક્લિયર? પહેલા તમારા Fe એટલે કે ઉદ્દીપકે એક પ્રક્રિયક સાથે બંધન કર્યું અને પ્રક્રિયકનું શું કરી નાખ્યું, ઓક્સિડેશન કરીને આયોડીન છૂટો પાડી દીધો. ઓકે, પછી હવે તમે કહો છો કે Fe+3 પાછો મળે. પાછો કેવી રીતે મળે, અહીં તો Fe+2 થઈ ગયો. સર તમે તો Fe+3 હતો, Fe+2 થયો. Fe+2 ફરીથી પાછો પ્રક્રિયામાં ભાગ ભજવ્યો છે. સંક્રાંતિ ધાતુ તત્વની આ ઉદ્દીપકીય ગુણધર્મ તરીકેની વર્તણૂક માટેની મહત્વની બાબત આ છે કે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને પોતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અવસ્થામાં બદલાવ લાવી શકે. કઈ રીતે, જો હમણાં ખ્યાલ આવશે. હવે આ Fe+2 શું કરે, આ Fe+2 બંને છે ને એ આની સાથે પ્રક્રિયા કરે. પરસલ્ફેટ આયન છે ને S2O8-2 આની સાથે પ્રક્રિયા કરી અને બંને આ Fe હશે, બે હતા ને, જો બે છે ને એ બંને રૂપાંતર શેમાં થઈ જાય, Fe+3માં થાય અને આનું રૂપાંતર ટ્વાઇસ SO4-2. તો
ફરીથી તમને શું મળી ગયો? Fe+3 પાછો આવી ગયો. હવે અલ્ટિમેટલી તમારે પ્રક્રિયા કરવી હોય તો તમે જુઓ, હવે જે કોમન છે એને કાઢી નાખો. તો આ કોણ છે? ટ્વાઇસ Fe+2 છે. તો અહીંયા પણ કોણ છે? ટ્વાઇસ Fe+2. હવે આમાં શું થયું? જો Fe+2 એ +2માંથી શેમાં રૂપાંતર થયો? +3માં રૂપાંતર થયો. એનો મતલબ શું થયું? એનું ઓક્સિડેશન થયું. અહીંયા શું હતું? +3માંથી +2માં થયું, એકવાર રિડક્શન થયું. રિડક્શન થઈને +2માંથી પાછું +3માં રૂપાંતર થાય છે. એટલે સંક્રાંતિ ધાતુ તત્વો, આ બધા તત્વો ઉદ્દીપક તરીકે એટલા માટે વર્તી શકે છે કે એની ઓક્સિડેશન અવસ્થા એક કરતાં વધારે છે. એક કરતાં વધારે છે એટલે કે એકમાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં ફરીથી ટ્રાન્સફર થઈ શકે છે. આ પણ એની એક વિશિષ્ટતા છે. એટલા માટે સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. જો આખી પ્રક્રિયા તમને કહો, પહેલાં આને જોઈ લઈએ. આમાં જો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી? ઓક્સિજન કેટલા? એક ઉપર -2 હોય તો 8 છે. એનો મતલબ કે આની ઉપર કેટલા થયા? -16 થાય. -16માંથી -2 તો અહીં પડેલા છે. એનો મતલબ કે -14 છે ને એ આને સંતોષા હોવા જોઈએ. તો -14 એ સંતોષા હોય તો આની ઉપર કેટલા થાય? +14 થાય. તો એક ઉપર કેટલા થાય? 2 ઉપર +14, તો એક ઉપર કેટલા થાય? +7. બરોબર છે. ઓકે, એ રીતે પહેલાનું કાઢીએ આપણે. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. એક ઉપર કેટલા હોય? -2. તો 4 ઓક્સિજન હોવાને કારણે આની ઉપર કેટલા આવે? -8 આવે. હવે -8માંથી -2 તો પડેલા છે. એનો મતલબ કે આના -6 છે ને એ બાજુવાળા સંતોષા હોવા જોઈએ. તો આ સલ્ફર ઉપર કેટલા હોય? +6. એનો મતલબ કે અહીં ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? +6. જો તો +7માંથી શું થઈ ગયું? +6 થયું. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે શું થયું? રિડક્શન થયું. ઓકે, તો બીજાનું ઓક્સિડેશન થયું હોવું જોઈએ. તો કોનું થયું ઓક્સિડેશન? જો +2માંથી Fe+2 હતું એનું રૂપાંતર શેમાં થયું? Fe+3. હવે આખી પ્રક્રિયા, હવે હું તમને બતાવું કે આખી પ્રક્રિયા તમે લઈ હોય તો કઈ રીતે કરી શકો. સરવાળો કરી નાખો, ઓટોમેટિક ખ્યાલ આવશે. જો અહીંયા Fe+2 છે, Fe+2 એટલે આ વસ્તુ આખી નીકળી ગઈ. એના પછી આ બાજુના ભાગની અંદર Fe+3 2 છે, તો અહીંયા પણ Fe+3 2 છે. એનો મતલબ કે આ પોર્શન નીકળી ગયો અને આ પોર્શન નીકળી ગયો. હવે તમે સરવાળો કરી નાખો, તમારી પ્રક્રિયા આવી જશે. જો આ શું થઈ ગયું? ટ્વાઇસ I માઇનસ આ થયું. સાથે એની સાથે આ બાજુ કોણ છે? +S2O8 -2. એમાંથી શું બન્યું? તો કે I2. આ I2 અને બીજું કોણ છે? ટ્વાઇસ SO4 -2. જો આ પ્રક્રિયા તમારી આવી ગઈ. એટલે તમે આખી પ્રક્રિયા આવી જે દર્શાવો છો એ તમને સહજતાથી લાગે છે કે અમે રાઇટિંગ કરતી વખતે Fe+ લખી લીધો, ઉદ્દીપક તરીકે વર્તે છે, આપણે આવું કહી દઈએ. પણ ખબર છે ખરી Fe+3 આની અંદર ઉદ્દીપક તરીકે કઈ રીતે કાર્ય કરે છે? આ કઈ રીતે કાર્ય કરે ને એવી વસ્તુ બતાવી. ફરીથી પાછું લઈએ. Fe+3 શું કરે છે? પહેલા આની સાથે જોડાય છે, એટલે I- નું શું કરે છે? I2માં ઓક્સિડેશન કરી નાખે. અને પછી Fe+3 રૂપાંતર શેમાં થઈ ગયું? Fe+2માં. Fe+2 પછી આની સાથે જોડાય એટલે એનું રૂપાંતર શું થાય છે? એની ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય. +7માંથી +6 કર્યું એટલે રિડક્શન કર્યું. રિડક્શન થયું એટલે Fe+3 ફરીથી પાછો તમને મળી ગયો. એટલે તમે કહો છો કે રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉદ્દીપક પાછો મળે. પણ એવું નથી પ્રક્રિયામાં ભાગ લે વચ્ચે સંકીર્ણ પણ બનાવે છે ને કોમ્પ્લેક્સ. પોતાનામાં જો ઓક્સિડેશન અવસ્થા પોતાની બદલી છે. ક્લિયર થયું? આમ ઉદ્દીપકીય ગુણધર્મ માટે સંક્રાંતિ ધાતુ તત્વો કઈ રીતે ઉપયોગી છે એના દ્રષ્ટાંત કયા? 3 દ્રષ્ટાંત લીધા. એક હેબર વિધિથી એમોનિયા, સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં V2O5, પહેલામાં Fe પાવડર, અને ત્રીજું હતું આલ્કિન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ જેવા સંક્રાંતિ ધાતુ તત્વો ઉદ્દીપક તરીકે વર્તે છે. ઓકે, શું ક્રિયાવિધિ શું છે? તો કોઈ ઉદ્દીપકના પૃષ્ઠ ઉપર જ્યારે પ્રક્રિયકના અણુઓ આવે, જોડાય છે, એના બંધ નિર્બળ બને છે. પ્રક્રિયકના અણુ આવે, જોડાય છે, બંધ નિર્બળ બને અને પછી તૂટી જાય અને પ્રક્રિયકના પરમાણુ ભેગા થઈને તમારે નિપજ બની જાય. જેના માટે મેં એમોનિયાનું તમને દ્રષ્ટાંત આપ્યું. બીજું દ્રષ્ટાંત કયું? તો કે NCERT બુકની અંદર આપણું જે આ દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત બીજું આપણું. ક્લિયર થયું? ઓકે, આમ 2 ટોપિક ક્લિયર થયા. પહેલું શું? સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા સંકીર્ણ સંયોજનો બનાવે છે. બીજું કયું? સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. અને ત્રીજું હવે લઈએ મિશ્ર ધાતુ. અચ્છા, મિશ્ર ધાતુ, સંકીર્ણ ધાતુ તત્વો મિશ્ર ધાતુ બનાવે તો બનાવે જ ને. હવે તમે શું કહો છો? સંક્રાંતિ ધાતુ તત્વો, એની સરનેમ શું કહો છો? ધાતુ તત્વો.
તો ધાતુ તત્વો એકબીજા સાથે જોડાય અને જે બને એને તમે શું કહો? મિશ્ર ધાતુ. તો પહેલી વસ્તુ તો એ કે મિશ્ર ધાતુ બનાવવાની જરૂર શા માટે પડી? પહેલી વસ્તુ તે આવે કે નહીં બેટા? જરૂર શા માટે? જો કોઈ પણ એક ધાતુમાં બેટા બધા ગુણધર્મ ન હોય. ચમકતું હોય એટલે અમારા વાળા શું કે સ્વરૂપનીયતા છે, એકની અંદર સખ્તાઈ છે, અચ્છા, એકની અંદર ઉષ્માનું વહન કરવાની શક્તિ વધારે છે, એકની અંદર વધુ વિદ્યુતીય પ્રવાહ પસાર કરવાની ક્ષમતા વધારે છે. નો ડાઉટ બધામાં છે પણ એકમાં વધારે છે. હવે બધા ગુણધર્મો દરેકની અંદર એક જ ધાતુમાં તો ન જ હોય, જુદી જ ધાતુમાં હોય તો બધાને મિક્સ કરે અને એનાથી કોઈ ઓજાર કે યંત્ર બનાવે તો બધા પ્રકારના ગુણધર્મો એની અંદર જોવા મળે. એટલા માટે કોઈ પણ મિશ્ર ધાતુ બનાવવા માટેનો આશય શું હોય કે એક જ ધાતુમાં બધા ગુણધર્મ ન મળે એટલા માટે મિશ્ર ધાતુ બનાવે. પણ બીજી વસ્તુ કે આ સંક્રાંતિ ધાતુ તત્વો મિશ્ર ધાતુ બનાવે ત્યારે શું જોવું જોઈએ એના માટે એક દ્રષ્ટાંત આપું તમને. હવે આવડું મોટું ટ્રેક્ટરનું વ્હીલ હોય, ટ્રેક્ટરનું ટાયર ખબર છે, હું કંઈ હલાવતો પેલો ડ્રાઈવર તેની બાજુમાં વ્હીલ કેવડા મોટા મોટા હોય કે નહીં? આવડું મોટું આ વ્હીલ છે. ઓકે, હવે એની અંદર સ્કૂટરનું ટાયર નાખું, સ્કૂટરનું વ્હીલ નાખું તો સ્કૂટરનું ટાયર કેટલું થાય? આટલું થાય. ઓકે, જોજો બરોબર સમજવા જેવું છે. એના પછી બીજું, હવે ધારો કે આ સ્કૂટરનું વ્હીલ છે એને હું બાઇકનું વ્હીલ હોય ને, બાઇકનું જે ટાયર છે એમાં નાખું તો કેવી પોઝિશન થાય? આ બાઇકનું ટાયર છે સમજો, એની અંદર મેં સ્કૂટરનું વ્હીલ નાખ્યું તો આ ગેપ તમારો કેવો થયો? ઓછો થઈ ગયો, પકડાઈ ગયો કે નહીં? હવે અહીંયા આને બરાબર સમજો. આ છે ને એ સંક્રાંતિ ધાતુ તત્વ જેની અંદર મિશ્ર કરવા જઈએ છીએ ને, એક મોટો પરમાણુનું સમજો કદ છે, એક પરમાણુ છે, જે એક પરમાણુને હું એક્સ કહું છું, આ એક્સ પરમાણુ છે, અને એની સાથે જે મિશ્ર કરવા જઈ રહ્યો છું એ પરમાણુ આ મારો વાય છે. તમે સિમ્પલ લોજિક લગાવો બેટા. આ એક્સની અંદર વાયને બેસાડશો તો જગ્યા કેવડી રહી જશે? હવે તમે ટાયરને ચલાવવા જાઓ તો કેવું થાય? બહાર નીકળી જાય કે નહીં? પણ એની જગ્યાએ ઓલમોસ્ટ એ જે પરમાણુ તમારો વાય હતો એને ઝેડ પરમાણુ, ધારો કે આ બાઇકનું ટાયર છે એને હું ઝેડ પરમાણુ કહું. ઝેડ અને વાય વચ્ચે કદમાં તફાવત નથી અને એમાં તમે એને ફિક્સ કર્યું. હા સર, એ બરોબર ફિક્સ થઈ જાય. તો આ જ વસ્તુ સેમ ટુ સેમ છે કે સંક્રાંતિ ધાતુ તત્વોમાંથી તમે પહેલાં તો મિશ્ર ધાતુ બનાવો. કોઈ પણ મિશ્ર ધાતુ બનાવો તો પહેલી તો આવશ્યકતા એ કે જે મિશ્ર થતા બંને ધાતુ પરમાણુ વચ્ચે કદમાં 15% કરતાં વધારે તફાવત હોવો ન જોઈએ. અચ્છા, તો આ તમારો તફાવત કેવડો થાય છે? ખૂબ જ વધારે. તો આ સારી મિશ્રતો બનાવી શકે નહીં. અહીંયા આ તફાવત તમારો માઇનોર થાય છે, એનો મતલબ કે સારી મિશ્ર ધાતુ બનાવી શકે. એનો મતલબ આ શું માગે છે? સંક્રાંતિ ધાતુ તત્વ ઓલમોસ્ટ બધી જ ધાતુઓમાં કદનો તફાવત નજીવો હોય. કેમ નજીવો હોય? જો આપણને ખબર છે કે સ્કેન્ડિયમથી ઝિંક તરફ જઈએ. હવે જો વિચારો, આમ સ્કેન્ડિયમથી તમે ઝિંક તરફ ગયા, ઓકે, તો આ તમારું સ્કેન્ડિયમ હોય, એના પછી એસટી, વડોદરા, ક્રોમિયમ, મેન્યુફેક્ચર કોર્પોરેશન, નિગમ, કુ અને જન. ઓકે, તો આની અને આનીમાં કદમાં તમને શું ફેર લાગે? પાછું તો આમાં કેન્દ્રની આસપાસ ખબર છે ને સ્ક્રીનિંગ અસરે થાય છે. આ બધાના કેન્દ્ર છે, આ કેન્દ્ર છે બધાના, બરોબર? કદ નો ડાઉટ ઘટે છે, પણ અન્ય પી બ્લોકના તત્વો છે અધાતુમાં જે ઘટાડો થાય એના કરતાં કદમાં ઓછો ઘટાડો હોય. એટલે હવે આને મારે આમાં નાખવાનું હોય કે આને આમાં નાખવાનું હોય કે આને આમાં નાખવાનું હોય કે આને આમાં નાખવાનું હોય, તમારા 15% કરતાં વધારે તફાવત ન જોવા મળે. એટલા માટે સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારી મિશ્ર ધાતુ બનાવી શકે છે. અચ્છા, એવું કોઈ ઉદાહરણ ખરું? યસ છે. છેલ્લા બેને તમે જોડ દો ને, આ તમે જોડ દો ને એટલે તમારો તો પિત્તળ થાય.
પિત્તળ એટલે તમને પૂછે કોની મિશ્ર ધાતુ એટલે પિત્તળ. ચાહે શું છે ST, વડોદરા, ક્રોમિયમ, મેન્યુફેક્ચર કોર્પોરેશન, નિગમ, કુ અને જન. કોણ આવી ગયું? કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ. આને તમે શું કહો છો? પિત્તળ. અને જો તમે કાંસુ લેવું હોય, કાંસુ, તો આ કોપર છે ને એમાં ટીન નાખો, SN, ટીન. તો કાંસુ એટલે કોણ? કોપર અને SN એટલે ટીનની મિશ્ર ધાતુ, જેને તમે શું કહો છો? કાંસુ. તો પિત્તળ કોને કહેવાય? પિત્તળ. પિત્તળ તો મેં તમને હમણાં કીધું. કોણ? તો કે કોપર અને ઝિંક એટલે Cu પ્લસ ઝિંક, કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ એટલે પિત્તળ. શું બીજું કોઈ ઉદાહરણ ખરું સર? હા છે. કયું? આપણે જે સ્ટેનલેસ સ્ટીલ વાપરીએ છીએ, ઘરે વાપરીએ કે નહીં, આ સ્ટેનલેસ સ્ટીલ છે એ લોખંડની અંદર મોલિબ્લેડમ છે, પછી ક્રોમિયમ છે, નિકલ છે, આ મેંગેનીઝ છે, આ બધી ધાતુઓ એ સ્ટીલમાં લોખંડમાં ઉમેરી અને બનાવેલી મિશ્ર ધાતુ એટલે આપણું આ સ્ટેનલેસ સ્ટીલ. ઓકે, આમ ત્રીજું ટોપિક થયું. પહેલું કયું કર્યું? સંક્રાંતિ ધાતુ તત્વો સારામાં સારા સંકીર્ણ સંયોજનો બનાવે છે. કેમ? ડીકક્ષક ઉપલબ્ધ, કદ નાનું, કેન્દ્રીય વીજભાર વધારે. ધેટ્સ ઓલ. બીજું, ઉદ્દીપકીય ગુણધર્મ. શું કરે છે? ક્રિયાવિધિ. પેલા સૌપ્રથમ એની સપાટી ઉપર જોઈન્ટ થાય પ્રક્રિયકના અણુઓનો બંધ નિર્બળ બને અને પછી જોડાઈ જાય, પ્રક્રિયા તે પાછો મળે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે. આ ઉદ્દીપકીય ગુણધર્મ. એના પછી મિશ્ર ધાતુમાં જે બે ધાતુ મિશ્ર થતી હોય એના કદ વચ્ચે 15% કરતાં વધારે તફાવત ન હોય એવી બે ધાતુઓ એકબીજા સાથે જોડાય અને સારામાં સારી મિશ્ર ધાતુ બનાવી શકે. અચ્છા, એનું ઉદાહરણ સ્ટેનલેસ સ્ટીલ. અચ્છા સર, બીજું કોઈ ખરું? અરે બીજું કહ્યું ને, પિત્તળ છે, કાંસુ છે. ક્લિયર? એના પછીનો બીજો ટોપિક ચાલો લઈએ હવે એના પછી છે આંતરાલીય સંયોજનો. ઓહો, આંતરાલીય સંયોજનો આ શું છે? અરે બેટા, એમાં કઈ પહાડ કે હાથી ઘોડો નથી, વેદ ભણવાનું નથી. આંતરાલીય સંયોજનો સિમ્પલ તમને હું દ્રષ્ટાંત આપું બેટા, એકદમ સિમ્પલ. જો ધારો કે તમે બધા જ આવી રીતે ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે, શાંતિથી બેઠા છે. એક અહીં બેઠો, એની બાજુમાં એક બેઠો, એની આગળ એક બેઠો, એની આગળ એક બેઠો, આ બધા લાઈનમાં બેઠા છે, વ્યવસ્થિત ગોઠવાયેલા છે. અચ્છા, હવે તમે 4 વિદ્યાર્થી બેઠા હોય, આ એક વિદ્યાર્થી, આ બીજો વિદ્યાર્થી, આ ત્રીજો વિદ્યાર્થી, આ ચોથો વિદ્યાર્થી, આવી રીતે લાઈન જ છે. સમજો ને, આખી આમ લાઈન જ છે. આ વિદ્યાર્થીઓ બધા બેઠા છે. હવે આ ભાગમાં સ્કૂલમાં રહેલો બીજા ધોરણનો એક છોકરો અહીંયા આવીને બેસે. તમે કહો કઈ વાંધો નહીં સર, બેસી શકે. અચ્છા, એમ કાંઈ વાંધો નહીં. એની જગ્યાએ કોલેજનો એક વિદ્યાર્થી તમે ફિક્સો ફિક્સ બેઠા છો. સર એવડો મોડો થોડો બેસી શકે. નાના કદનો પરમાણુ તમારા કઈ જગ્યાએ બેઠો? તમે ગોઠવાયેલા હતા અને તમારી ગોઠવણીમાં વચ્ચેલો ભાગ જે હતો, જે ખાલી ભાગ, અમારા વાળાને ખાલી ભાગ ન કહીએ, અમારા વાળાને આંતરાલીય ભાગ કહીએ, એ આંતરાલીય ભાગમાં નાના કદનો પરમાણુ આવીને આમ ગોઠવાઈ ગયો. જોજો, ગોઠવાઈ જ જાય છે, ખાલી ગોઠવાઈ ગયો. તો એ નાના કદનો કોણ હોય? નાના કદનો અધાતુ પરમાણુ હોય. અધાતુમાં કોણ? તો કે હાઇડ્રોજન પણ હોય, કાર્બન પણ હોય, બોરોન પણ હોય અને નાઇટ્રોજન હોય. આ તો અધાતુ છે અને હાઇડ્રોજન ધાતુ અને અધાતુ બંનેમાં ગણાય છે. જો આનું કદ હાઇડ્રોજન, કાર્બન એટલે ઓછા પરમાણુ ક્રમાંકવાળા બધાય છે. ઓકે, જો હાઇડ્રોજન અંદર ગોઠવાઈ ગયો તો સંયોજનને કહેવાય હાઇડ્રાઇડ. જો કાર્બન ગોઠવાઈ ગયો તો હાઇડ્રોજન ગોઠવાય તો હાઇડ્રાઇડ, કાર્બન ગોઠવાય તો કાર્બાઇડ, બોરોન ગોઠવાય તો બોરાઇડ અને નાઇટ્રોજન ગોઠવાય તો નાઇટ્રાઇડ. ઓકે, હવે તમારો આખો આ સ્ફટિક સંક્રાંતિ ધાતુ તત્વના તમે જે વિદ્યાર્થી કહો છો ને એ સમજો. સંક્રાંત ધાતુ દાખલા કે Fe હતા, આ Feના પરમાણુ બધા હતા, Feના પરમાણુ. ઓકે, Fe અથવા Cu કે નિકલ કોઈ પણ લઈ લો, આ હતા. એ પરમાણુની નિયમિત થયેલી ગોઠવણી જેને કહેવાય સ્ફટિકીય ગોઠવણી. સ્ફટિક પદાર્થમાં નિયમિત ગોઠવણી હોય, અસ્ફટિક પદાર્થમાં પરમાણુની ગોઠવણી નિયમિત ન હોય. ઘન અવસ્થામાં આપણને ખ્યાલ છે.
ઓકે, તો નિયમિત સ્ફટિક પરમાણુની ગોઠવણી સંક્રાંતિ ધાતુ તત્વ કોઈ પણ તમે લો એની નિયમિત ગોઠવણી થયેલી છે. એમાં વચ્ચે રચાતા અંતરાલીય ભાગમાં નાના કદના અધાતુ પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, બોરોન અને નાઇટ્રોજન જોડાય અનુક્રમે હાઇડ્રાઇડ, કાર્બાઇડ, બોરાઇડ અને નાઇટ્રાઇડ બનાવે છે. આ સંયોજનોને કહેવાય આંતરાલીય સંયોજનો. આટલી ખબર પડી બેટા, આટલી ખબર પડી. ફરીથી કાંઈ નથી આમાં. આ ગોઠવણી કોની છે? કોની છે? સંક્રાંતિ તત્વોની છે. અચ્છા, એમાં કોણ નાના કદ ક્યાં આવ્યા? તો કે એની નિયમિત ગોઠવણી હતી. એમાં વચ્ચે રચાતા અંતરાલીય ભાગમાં નાના કદના અધાતુ પરમાણુ, નાના કદના એ પણ અધાતુ પરમાણુ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, બોરોન અને નાઇટ્રોજન ગોઠવાય અને જે સંયોજન બનાવે છે એને આંતરાલીય સંયોજન કહેવાય. જેમાં જે પરમાણુ ગોઠવાય એને અનુસંધાને આંતરાલીય સંયોજનનું નામ આપવામાં આવે. હાઇડ્રાઇડ, કાર્બાઇડ, બોરાઇડ, નાઇટ્રાઇડ આવી રીતે નામ આપવામાં આવે. ખ્યાલ આવી ગયો? હવે આ સંયોજનો, પહેલી વસ્તુ તો આયનીય પણ નથી અને સહસંયોજકો પણ. કઈ રીતે? એટલે એ તો ત્યાં આવીને બેસી ગયો છે, એને કઈ બંધ નથી બનાવ્યો. હવે હું તમારી સાથે સામે ચિંટુ બેઠો છે, ચિંટુ સાથે આમ કરીને કરું તો મારી એની વચ્ચે બંધ બન્યો. પણ ચિંટુ, મિન્ટુ, છગનિયો, મગનિયો વચ્ચે આવીને બેસી જાઓ તો શું થાય? બંધ થોડો બન્યો છે. એનો મતલબ કે કોઈ સહસંયોજક સંયોજન પણ ન કહી શકાય અને ન આયનીય સંયોજન કહી શકાય. ક્લિયર થયું? ઓકે. બીજું, હવે આ એફીનો મારી પાસે એક ટુકડો છે. ઓકે, એક ચેમ્બરમાં મેં મૂકી દીધો. પછી આવો સેમ ટુકડો મેં બીજી ચેમ્બરમાં, કાચની ચેમ્બર છે, મૂકી દીધો. ઓકે, હવે ઉપરથી આમાં હાઇડ્રોજનનો પાઇપ નાખ્યો, આમાં હાઇડ્રોજનનો પાઇપ નાખ્યો, વાલ ચાલુ કર્યો એટલે હાઇડ્રોજન ધડ 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 હાઇડ્રોજન જશે. હવે કલ્પના કરો, આની અંદર હાઇડ્રોજન અહીંયા ગયો, અહીંયા ગયો, આ બધી જગ્યાએ ન ગયો. પહેલામાં શું થયું? અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. એનો મતલબ આ પણ આયર્નના હાઇડ્રાઇડ છે અને પહેલા પણ આયર્નના હાઇડ્રાઇડ છે. પણ આયર્નની સાપેક્ષે હાઇડ્રોજનનું પ્રમાણ આની અંદર છે, એના કરતાં આની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે. અચ્છા, તો સર સંયોજનો હોય તો સંયોજનના અણુસૂત્રો તો નિશ્ચિત હોય. જેમ કે H2O હોય, તમે કહો H2O, NaCl, C6H12O6, આ સંયોજન છે. તો આમાં શું થાય? હાઇડ્રોજન 2:1 પ્રમાણ છે, ફિક્સ છે. આમાં ક્લોરિન અને સોડિયમનું પ્રમાણ 1:1 પ્રમાણે ઠીક છે. અહીંયા આને 1 કહો તો આ પણ 1 થશે, આ 2 થશે. તો આમ પ્રમાણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ ફિક્સ છે. એટલા માટે તો બધા સંયોજન છે. સંયોજન છે કે નહીં? હા. તો સર તમે આને સંયોજન કઈ રીતે કહી શકો? કેમ ન કહી શકાય? તમે તો સર કીધું હમણાં, તમે એમ કહેશો, તમે તો કીધું કે આની અંદર એફીની સાપેક્ષે હાઇડ્રોજનનું પ્રમાણ જેટલું હશે એના કરતાં પહેલામાં વધારે જોડાયો છે. તો એનો મતલબ કે આને પણ હું FeH કહું અને પહેલો જે હતો ને એને પણ FeH કહું, પણ બંનેના સૂત્ર સરખા નહીં હોય. આમાં ઓછો જોડાયો તો ધારો કે આની સાપેક્ષે 0.9 જોડાયો છે, એવી રીતે પહેલાની અંદર એફીની સાપેક્ષે 1.6 જોડાયો છે. તો આમ આ હાઇડ્રાઇડના સંયોજનો હંમેશા નિયમિત હોતા નથી, ચોક્કસ હોતા નથી. કારણ કે અંદર હાઇડ્રોજન ગયા પછી એકદમ કયા કેટલા પ્રમાણમાં જાય છે એ નક્કી નથી અને પાછો એકદમ પોતાની કોઈ જગ્યાએ બેસી જાય છે. હા, એનું પ્રમાણ તો ફિક્સ છે. સંયોજન હોય તો શું થાય? પ્રમાણ ફિક્સ હોય છે. હાઇડ્રોજન પાણીની અંદર 2 અને ઓક્સિજનની 1. એવી રીતે NaClમાં NaClનું પ્રમાણ 1:1. પણ આમાં અંદર પ્રમાણ નિયમિત હોતું નથી. આમ આંતરાલીય સંયોજનોના અણુસૂત્રો નિશ્ચિત કદાપી હોતા નથી. ક્લિયર? પણ એક વસ્તુ છે હા બેટા, શું? એની સખ્તાઈ વધી જાય. સર વધી જાય ને તમે કહો છો તો સીધી જ વાત છે ને કે આ પોલાણ બધું પેક થઈ ગયું. દેશી ભાષામાં કહીએ તો સખ્તાઈ વધી જવાની ને. તેથી કરીને એના મૂળ જે તત્વ હતું, ધાતુ તત્વ, એના કરતાં આંતરાલીય સંયોજનના ગલન બિંદુ વધી જાય.
વિદ્યુત વાહકતા પણ જાળવી રાખે છે, રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, ગલનબિંદુ ઊંચા છે. એટલા માટે આવા આંતરાલીય સંયોજનો હકીકતમાં બનાવવામાં આવે. કોઈ એવા યંત્ર કે ઓજારની જરૂરિયાત એવી હોય કે ઊંચા ગલનબિંદુ અથવા તો સખતાઈ હોય ધરાવી શકતા હોય એવા પ્રકારના યંત્રો કે ઓજારોની બનાવટ માટે આવા આંતરાલીય સંયોજનોની બનાવટ કરવામાં આવે છે. આ થઈ ગયું આંતરાલીય સંયોજન. અને એમાં બોરાઇડ તો છે ને, આ બોરાઇડ કેટલાક તો બોરાઇડ એટલા બધા સખત છે કે હીરા જેટલા સખત. કારણ કે સખતમાં સખત પદાર્થ કોને આપણે ગણીએ છીએ? હીરાને ગણીએ છીએ. તો ઘણા આવા સંક્રાંતિ ધાતુ તત્વોના જે બોરાઇડ સંયોજનો એની સખતાઈ તો હીરા જેટલી છે. આમ આપણો એક વધારાનો ટોપિક બીજો કર્યો. કયો? આંતરાલીય સંયોજનો. અચ્છા, હવે એક વધારાનું પાછું બીજું ટોપિક લઈએ, ઓક્સાઇડ. હવે ઓક્સાઇડ એટલે સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડની સર તમે વાત કરો તો ઓક્સાઇડ તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હા, ભણી ચૂક્યા છીએ. ઓક્સાઇડ સંયોજનમાં સ્કેન્ડિયમ, જો ST, વડોદરા, ક્રોમિયમ, મેન્યુ. તો આ કેટલામો સમૂહ છે? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. સાતમા સમૂહ સુધી તો એ તત્વોના ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એના સમૂહ ક્રમાંક પ્રમાણે હોય. જેમ કે સ્કેન્ડિયમનો ઓક્સાઇડ છે Sc2O3, એનો મતલબ કે એની અંદર ઓક્સિડેશન અવસ્થા કેટલી? +3. કઈ રીતેનો સમૂહ ક્રમાંક કઈ +3 છે? સ્કેન્ડિયમની ઓક્સાઇડની અંદર ઓક્સિડેશન અવસ્થા પણ +3 છે. કઈ રીતે? જો ઓક્સિજન ઉપર 1 ઉપર -2 હોય તો 3 ઉપર શું થાય? -6 થાય. તો એનો મતલબ કે અહીંયા +6 કેટલા વચ્ચે? 2 વચ્ચે. તો 1 વચ્ચે શું થયું? +3 થયું. આમ 3 થી એટલે સ્કેન્ડિયમથી Mn સુધી તો એની ઓક્સિડેશન અવસ્થા એના સમૂહ ક્રમાંક પ્રમાણે જ હોય. જેમ કે આની કેવી છે? Mn2O7. તો આ શું થઈ ગયું? ઓક્સિજન 1 ઉપર -2 તો 7 ઉપર -14. તો આ કેટલા થાય? +14. તો +14 કેટલા વચ્ચે? 2 વચ્ચે. તો 1 ઉપર શું થયું? +7. તો સમૂહ ક્રમાંક કેટલો છે? 7 છે. એના પછી આ બાજુ જાઓ તો Fe અને COની સ્થાયી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ઓક્સાઇડની +3 છે. આ બધું ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે. એ ઉપરાંત વેનેડિયમના ઓક્સોકેટાયન સ્વરૂપે પણ વેનેડિયમ ઓક્સોકેટાયન સ્વરૂપે સ્થાયી સંયોજન બનાવે છે. આ ઓક્સાઇડની આપણે સામાન્ય વાત ઓલરેડી આગળ કરેલી છે. મારે તમને જે અહીં કહેવાનું છે ને એ વસ્તુ બીજી છે. ધ્યાન એ રાખજો બેટા કે ઓક્સાઇડની અંદર જેમ તત્વની ઓક્સિડેશન અવસ્થા વધે, શું વધે? ઓક્સિડેશન અવસ્થા વધે એમ એની એસિડિક પ્રબળતા વધે. શું? જો ઓક્સિડેશન અવસ્થા વધે તેમ શું થાય? તો કે એની એસિડિક પ્રબળતા વધે અને સાથે સાથે સહસંયોજક વલણ વધે. અને બીજું શું વધે? સહસંયોજક વલણ વધે અને આયનીય વલણ ઘટે. ધ્યાન રાખજો. ઓક્સિડેશન અવસ્થા જેમ વધે, હમણાં હું દ્રષ્ટાંત આપું છું તમને બધી વસ્તુ ખ્યાલ આવી જશે. ઓકે, ઓક્સિડેશન અવસ્થા વધે એમ સહસંયોજક વલણ પણ, સંયોજન જે ઓક્સાઇડનું છે ને એની સહસંયોજક વલણ પણ વધે અને સાથે સાથે એસિડિક પ્રબળતા પણ વધે અને એની આયનીય વલણ ઘટે. અને આમ જાઓ તો એસિડિક પ્રબળતા વધે તો આ બાજુ શું વધે? બેઝિક પ્રબળતા. એસિડિક પ્રબળતા ઘટે એટલે બેઝિક પ્રબળતા વધે. ક્લિયર થયું? ઓકે, આના માટેનું કોઈ દ્રષ્ટાંત ખરું? જો જેમ કે V2O5CrO3. જો હું આમ કહું છું V2O5CrO3. હવે જો આની અંદર વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? જો વેનેડિયમની કાઢીએ, અહીંયા -10, 5 દુને 10 થઈ, તો અહીં કેટલું? +10 થશે. એનો મતલબ એક વેનેડિયમ ઉપર કેટલા થયા? +5.
ઓકે યસ CrO3 તો 3 ઓક્સિજન છે એટલે એક ઉપર -2 તો અહીંયા 6 થયું એનો મતલબ કે ક્રોમિયમ પર કેટલા થયું તો અહીંયા ક્રોમિયમ +6 થાય એવી રીતે હું લઉં Mn2O7 તો નેચરલી હમણાં જ કાઢ્યું આપણે -14 તો આ +14 તો એક ઉપર કેટલા થાય +7 જો તો અહીંયાથી ઓક્સિડેશન અવસ્થા +5 +6 અને +7 આ રીતની છે તો આને તમે ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભે તમે કહો છો કે ઓક્સિડેશન અવસ્થા વધે તો એસિડિક પ્રબળતા શું થાય વધે કે નહીં તો આની એસિડિક પ્રબળતાનો ક્રમ ગોઠવો હોય તો વધુ એસિડિક કોણ ગણાય સૌથી વધુ એસિડિક આ ગણાય એના કરતાં ઓછો બધા એસિડિક જ છે બધા એસિડિક કેમ છે હું કહું તમને હમણાં બધા એસિડિક જ છે કારણ કે મારે તમને સેપરેશન આપવું છે આ પણ એસિડિક છે પણ એના કરતાં ઓછો એસિડિક છે આ એના કરતાં ઓછો એસિડિક છે તો પછી નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા નીચી ઓક્સિડેશન અવસ્થા બેઝિક હોય જો ઓક્સિડેશન અવસ્થા નીચી ઓક્સિડેશન અવસ્થા આ કેટલી છે 5 6 અને 7 કરીને એટલે આને તમે કેવું સ્વરૂપ આપ્યું એસિડિક ઓકે હવે નીચી ઓક્સિડેશન અવસ્થા જો આને ધ્યાનમાં રાખજો અવસ્થા કઈ તો કે અહીંયા CU2O છે NiO છે પછી COO છે પછી Fe2O3 છે આ બધા જ છે ને જો Cu ની અંદર Cu2O એનો મતલબ પછી ટિટેનિયમ છે TiO છે પછી Ti2O3 છે આમાં +2 અને +3 જોવા મળશે જો TiO કેટલા થઈ ગયા ઓક્સિજન પર -2 તો અહીંયા +2 અહીંયા ઓક્સિજન ઉપર -2 CO ઉપર કેટલું +2 અહીંયા -2 તો અહીંયા +2 અહીંયા -2 તો અહીંયા +1 થાય કે નહીં પછી આવી રીતે FeO તમે લઈ શકો FeO આ બધા જ સંયોજનો કે જેની અંદર ઓક્સિડેશન અવસ્થા કાં તો તમારી +2 છે કાં તો +3 છે તો સ્કેન્ડિયમનું તમે કર્યું ને હમણાં કર્યું હતું ને Sc2O3 આનું કરશો તો શું થાય આ -6 છે 3 2 6 થયા તો આ +6 થાય તો એક ઉપર કેટલા થયા +3 તો આ બધા જ ઓક્સાઇડ તમારા કેવા છે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા છે એનો મતલબ કે આને તમે કેવા કહેશો આ નામ આપશું શું આપણે બેઝિક ઓક્સાઇડ કારણ કે ઓક્સિડેશન અવસ્થા તમારી વધે ઓક્સિડેશન અવસ્થા વધે તો એસિડિક પ્રબળતા વધે તો ઓક્સિડેશન અવસ્થા ઘટે તો એસિડિક પ્રબળતા ઘટે એસિડિક પ્રબળતા ઘટે એટલે કે તમારી બેઝિકતા વધે એટલે આ બધા ઓક્સાઇડ કેવા છે બેઝિક છે એટલે આમ તમારે આમાં કોણ આવ્યા +1 આવ્યું +2 આવ્યું +3 આવ્યું અહીંયા કેવું આવ્યું +5 +6 અને +7 ઓકે તો આમ વચ્ચેના કયા રહ્યા એટલે ધ્યાન રાખજો બેટા મોટા ભાગના +4 વાળા જે છે ને +4 ઓક્સિડેશન અવસ્થા વાળા એ ઉભય ગુણધર્મી મોટા ભાગના કોઈ છો ધ્યાન રાખજો +1 +2 +3 સંક્રાંત ધાતુ તત્વના આ જે ઓક્સાઇડ છે ને એ સામાન્ય રીતે બેઝિક હોય ઊંચી ઓક્સિડેશન અવસ્થા +5 +6 +7 છે આ ઊંચી ઓક્સિડેશન અવસ્થા બધા કેવા હોય છે એસિડિક અને બેની વચ્ચેના બાકી કેવા રહ્યા મોટા ભાગના +4 રહ્યા +4 હોય એ બધા કેવા થાય મોટા ભાગના એ ઉભય ગુણધર્મી કહેવાય ઓકે હવે જો આનું બીજું ઉદાહરણ આપું તમને એક વસ્તુ લખાવું જો અહીંયા CrO હવે આની અંદર પહેલા તેનો ઓક્સિડેશન અવસ્થા કેટલી છે CrO માં કેટલી થાય જો ઓક્સિજન ઉપર -2 એનો મતલબ કે CrO પર કેટલું થયું +2 થયું પછી Cr2O3 કરીએ Cr2O3 હવે પાછું આની ઓક્સિડેશન પછી અહીં લખાવું તને કયું કે છે અહીંયા ઓક્સિજનની ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કાઢો Cr2O3 એટલે 3 છે એટલે 3 2 ને 6 એટલે -6 થયું -6 થઈ ગયા પછી અહીંયા કેટલા થઈ ગયા +6 કેટલા ઉપર 2 ઉપર એનો મતલબ એક ઉપર કેટલા છે +3 જો પહેલામાં શું હતું +2 પછી કેવા આવ્યા +3 હવે કદાચ આવું કરીએ CrO3 તો અહીંયા કેટલા થઈ ગયા -6 3 2 ને -6 તો અહીં +6 થઈ અહીં +6 તો જો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી +2 આની કેટલી આવી +3 આની કેટલી આવી +6 થયું કે નહીં તો એસિડિક પ્રબળતાની દ્રષ્ટિએ કહો તો આ શું બનશે ઓક્સિડેશન અવસ્થા ક્રોમિયમમાં સૌથી વધારે તમને કદાચ JEE એવું પૂછે કે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો અથવા ઉતરતો ક્રમ જણાવો અથવા તો ચડતો ક્રમ જણાવો તો આ શું કહેવાય વધુ એસિડિક ગણાય ખૂબ જ એસિડિક આ એસિડિક છે પછી આ છે એ ઉભય ગુણધર્મી છે તમે એમ કહેશો કે સર તમે તો કીધું તો +4 મોટા ભાગના અત્યારે ક્રોમિયમની સરખામણી કરું છું ખાલી ઓકે તો આ કેવું ગણાશે ઉભય ગુણધર્મી અને તમે કહેશો એસિડિક પછી ઉભય ગુણધર્મી તો પછી કોણ આવી જાય બેઝિક એટલે આવી ગયો કે નહીં આ નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે આ કોણ થઈ ગયું બેઝિક આ થઈ ગયું બેઝિક હવે એક વેનેડિયમના સંયોજનો કરવાના છે ચાલો V2O3 V2O5
VO4 અને V2O5 જોઈ લો આ ત્રણેયની અંદર. હવે આમાં વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? અહીંયા -6 થઈ તો અહીંયા +6 થાય. એનો 3 દુને 6 થયું ને તો +2 એટલે 1 ઉપર કેટલા થયા? +3. ઓકે. પછી વેનેડિયમની બીજી અહીંયા તો 4 દુને 8 થયા તો અહીંયા +8 થાય. એનો મતલબ બીજાની કેવી થઈ? +4 થઈ. એવી રીતે અહીંયા 5 દુને -10 થાય તો અહીંયા +10 થાય તો 1 ઉપર કેટલા થાય? +5. જો હવે આમાં જુઓ આ વેનેડિયમના આ જે સંયોજનો છે એની અંદર શું જોવા મળે છે? શું થાય તો કે આ છે એની ઓક્સિડેશન અવસ્થા ઓછી. એનો મતલબ કે વધુ બેઝિક. કેમ તો કે +3 છે. પછી આ કેવું છે? +4. એનો મતલબ ઓછો બેઝિક. અને આ +5. જનરલી +5 ને આપણે શેમાં લઈએ છીએ? આમાં શેમાં લીધો છે? એસિડિક. પણ આ કેવો છે? આ આપણા ઉભય ગુણધર્મી છે. આ આપણો ઉભય ગુણ. વેનેડિયમની સરખામણી કરું છું એના બેઝથી તમને કહું છું આ કેવો છે? ઉભય ગુણધર્મી. આ વેનેડિયમની જો ઓક્સિડેશન અવસ્થાના બેઝથી તમને મેં અહીંયા કહ્યું. હવે એના પછી જેની નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હોય એને જ્યારે પાણીમાં નાખો ત્યારે તમારું કન્ફર્મ થઈ જાય કે નહીં આ બેઝ જ છે. જેમ કે આમાંથી ચલો MnO લઉં. MnO એક મેં આ લીધું. ઓકે. અને બીજું લઉં છું Mn2O7. હવે જુઓ આની ઉપર -2 તો અહીંયા +2. અહીંયા તો આપણને ખબર છે +7. અહીંયા કેટલી છે? +7. આ થોડું નીચે લઉં તો પાછો એ ખ્યાલ નહીં આવે તમને. અહીંયા લઈ લો. ચાલો Mn2O7. આને હું પાણીમાં નાખું અને હું આને પાણીમાં નાખું H2O પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આ શું બનશે? MnOH ટ્વાઇસ. જો બેઝ બન્યો OH ટ્વાઇસ. 2 થઈ ગયા ને 2. ઓકે. આ શું બન્યો? બેઝ. કેમ બેઝ બન્યો? Mnની ઓક્સિડેશન અવસ્થા એના ઓક્સાઇડમાં કેવી હતી? +2 હતી કે નહીં? જ્યારે પહેલો શું બનાવશે? એ KMnO4 ની જગ્યાએ HMnO4 બનાવશે. HMnO4. હવે આને બેલેન્સ કરીએ તો 2H છે એટલે 2H કરીએ તો 4 દુને 8, 7 ને 1 8. ઓકે થઈ ગયું. તો આ શું થઈ ગયું? આ તમારો એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ કેમ બનાવ્યો? કારણ કે Mn2O7 ની અંદર Mnની ઓક્સિડેશન અવસ્થા કેવી હતી? +7. ક્લિયર? આવી રીતે બીજાનું કહું તમને. જો આવી રીતે બીજાનું ધારો કે મારી પાસે ક્રોમિયમ ઓક્સાઇડ છે. ક્રોમિયમ ઓક્સાઇડ CrO3 ક્રોમિયમ ઓક્સાઇડ છે. તો એ તમને બે પ્રકારના બનાવે. હવે આની અંદર કોણ છે? અહીંયા -6 થયું તો આ +6. તો આના જેવું થઈ ગયું. આ પણ એસિડિક પ્રકૃતિ ધરાવશે. આમાં કેટલી હતી? +7 હતું. એને પાણી સાથે પ્રક્રિયા કરી તો એસિડિક સંયોજન બનાવ્યું. તમને એ પ્રકૃતિ કેવી દર્શાવશે? એસિડિક. એવી રીતે આ તમને એસિડિક છે ખબર કેમ પડશે? એની સાથે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો આ શું બનશે? H2CrO4. આ બનશે H2CrO4 અને આ બનશે H2Cr2O7. એની ઓક્સિડેશન અવસ્થાના બદલે જ્યાં પ્લસ છે ને તો અહીંયા પ્લસ થશે. જો 4 દુને -8 અહીંયા +2 એનો મતલબ કે અહીંયા +6 આવી ગઈ. એવી રીતે અહીંયા 7 દુને -14 અહીંયા +2 થઈ જાય. અને આમ ઉપર કરીએ અહીંયા કેટલું થયું? +2 થયું. તો આ કેટલા આવ્યા? +12. તો 2 ઉપર +12 તો 1 ઉપર શું થઈ ગયું? +6. તો અહીંયા +6 અહીંયા +6 અને મૂળમાં +6. એવી રીતે આની અંદર પણ એ જ હોય. જો અહીંયા +7 છે તો અહીંયા કેટલા થયા? આની ઉપર -8 આવે. 4 દુને 8 આવે. અહીંયા કેટલા આવે? +1 આવે. એનો મતલબ કે Mn ઉપર કેટલા આવે? +7. એટલે ઓક્સિડેશન અવસ્થા એની એ જ રહી. ખ્યાલ આવે છે? ઓક્સિડેશન પણ તમારી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો આ સંકરાંત ધાતુનો ઓક્સાઇડ હોય એને તમે પાણીમાં નાખો એટલે તમને એસિડિક સંયોજન બનાવે છે. એનો મતલબ એ બતાવે છે કે એ ઓક્સાઇડ કેવો છે? એસિડિક છે. એવી રીતે V2O5 તમે કીધું ને આ V2O5 ઉભય ગુણધર્મી છે. પણ એને પણ તમે પાણીમાં નાખો તો એસિડિક પ્રકૃતિ ધરાવે અને VO4 અને બે સંયોજન બનાવે છે. એક છે VO4-3 અને VO2+. VO4-3 અને VO2+ કેમાંથી બને છે? આ આપણો છે ને આમાંથી બને છે. આ આખું કન્જસ્ટેડ વધારે થઈ જશે એટલે તમારે બેટા આને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો. પણ તમને ખ્યાલ આવશે ખરો બધો. વધારે કન્જસ્ટેડ ન થાય એટલા માટે પ્રયત્ન તો કર્યો છે. ચાલો એવું હોય તો હું આને છે ને અહીંયા હું લખી નાખું VO4-3 અને VO2+. કેમાંથી બનેલું છે? તો કે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોણ? V2O5.
આ ઉભય ગુણધર્મી હોવા છતાં પણ આવી પ્રકાર ક્ષારના ઋણાયન ને ધનાયન તમને આપે છે. તો આને કાઢી નાખું ને એટલે તમારે પ્રોબ્લેમ ન આવે, કારણ કે નહીંતર કે સર એટલું બધું કન્જસ્ટેડ બનાવી દીધું, આમાં કાંઈ ખબર પડતી નથી એવી પોઝિશન થઈ ગઈ છે. અચ્છા, તો આમ આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બેટા, કારણ કે અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.